સ્વામિનારાયણ. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. આપણે જાય છે મંદિરે. બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના. બધાના કામ સારા કામો પૂરા થાય. ચાલો આપણે મંદિરે જઈએ. આપણે લેખમાં નહીં જાય, આપણે પહેલો મહેલ જ છે એટલે દાદરા ઉતરી જવાનો. દાદરા ઉતરતા ઉતરતા જતું રહેવાનું. સલામ બધાએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તો કયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓય સમજો સમજો છોકરાઓની મસ્તી જો. ગુડ મિની બ્લોગ બનાવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તારી જીપ છે, તારી જીપ છે. આમ તો જીપ બંધાઈ ગયો તો. હા તો ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ બોલ. જય શ્રી કૃષ્ણ તો કે. સીતારામ કહી દે. સીતારામ. એમ કહેવાનું હોય. આમ બધા જોશે, આમ કે છે આ જો કેવો તોફાની છે. આમ સરખું કે દેવું, સરખું કે બધા જોશે કે તો જય શ્રી કૃષ્ણ. આમ બે હાથ જોડીને કે જય શ્રી કૃષ્ણ. જય તોફાની. આજો આજો. કેમ છે ભૂમિ ભાભી? બસ મજા મજા. આમ કહી દે. મજા મજા. આમ કહી દે. કેવી જય શ્રી કૃષ્ણ. આમ સીતારામ કહી દે. ટાટા ટાટા તો કે ટાટા કહી દે. ટાટા. રોટી દીધી. એમ કઈ માન દેવાનું. ટાટા કહી દે. ક્યાં જવું છે ને? ચાલો જાઓ. એ કેવી આમ ટાટા ટાટા ટાટા. કેમ કહેવાનું? ટાટા આમ કહી દે. જય શ્રી કૃષ્ણ. આ કોણ છે? કેવિન છે? જો. હા કેવિન જ છે. જો 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 એને બહાર જવું છે. આજો હા હવે ડાન્સ કરે છે ને પેલા મોઢું હંતાડતો હતો. જો જો હાલો હાલો આવું છે. બાબા આવું છે. બાબા જાઓ. બાબા આવું છે. હાલો બધા મળે મંદિરે જઈને. આ તો થોડી ઘણી મસ્તી હતી. બાકી અમારે અહીંયાનું ભોળાનાથ ભગવાનનું મંદિર. આ છે આખું અંદર દ્રશ્ય. આ છે ભોળાનાથ ભગવાનની શિવલિંગ. હે ભોળાનાથ ભગવાન, અમારી જીવનમાં સારું કંઈક કરજો અને અમારાથી જો કાંઈ ભૂલચૂક થતી હોય તો અમને માફ કરજો. ભોળાનાથ ભગવાનનું મંદિર. આપણે ભોળાનાથ ભગવાનના દર્શન થઈ ગયા છે. ભોળાનાથ ભગવાનના દર્શન કરી અને આપણે અહીંયા અમુક બેઠા છીએ. આપણે મંદિરેથી આવી ગયા છીએ ઘરે. મંદિરેથી ઘરે આવીને હવે વિચારીએ છીએ કે નાસ્તામાં શું કરીએ. આપણે નાસ્તો કરવાનો બાકી છે. આપણે મંદિરેથી ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને બેઠા છીએ, શાંતિથી પૂરો ખાઈએ છીએ. પૂરો એટલે મીન્સ કે બેઠા છીએ એમને. કેમ કે મારી જગ્યાએ મારી મમ્મીએ પેક કરી દીધી છે. પાછળ વોશિંગ મશીન છે, બહાર વરસાદ આવે છે એટલે સ્ટેન્ડમાં કપડાં સુકવાના છે. તો આખું સ્ટેન્ડ ત્યાં લઈને ગઈ છે એટલે મારી જગ્યા આખી પેક કરી દીધી છે. એટલે કામ કરવા માટે ત્યાં બેસાય એમાંય નથી. એટલે નો છૂટકે પણ મારે અહીંયા બેસવું પડે છે. અને હવે જોકે હું નાસ્તો તો સવારમાં કરતી નથી પણ નાસ્તો કરવાનો બાકી છે. નાસ્તો એટલે ચા કોફી બાકી છે. નાસ્તો તો હું કરતી નથી. હવે જોઈશું પીવું, બ્લેક ચા પીવી કે પછી ડ્રાયફ્રૂટવાળું દૂધ પીવું. એમ થોડીક વાર પછી જઈએ બનાવવા. કહીએ મમ્મીને બનાવી દે એમ. એ આપણે હવે મમ્મીને નહીં કહીએ, આપણે જ બનાવી નાખીએ. કેમ કે એ ઘરનું કામ કરે છે પહેલાં કરતી. આપણને એ કામ તો કહેતી નથી ની શાંતિ છે. ઘરનું કામ કરવાનું કહેતી નથી ને એટલે. કેમ કે એને પણ ખબર છે કે મારી પાસે મારે કામ હોય છે. એને મળીએ થોડી વાર પછી. આ ચશ્માવાળાને કાં પ્રોબ્લેમ વધારે. જો સામો વિડીયો શૂટ કરું છું ને તો આ સ્પેક છે ને મારા કોમ્પ્યુટરના છે. બેઠું ડીપ આમ દેખાય છે. આમાં આઈઝ મારી નથી દેખાય એટલે આમ કરીને જોવું પડે છે. અહીંયા બેઠી હતી ને તો મને એક વિચાર આવ્યો. એમ સામે એક રાધે કૃષ્ણની છબી લગાવી છે તો એ મારી ફ્રેન્ડ આ છબી તું આડી આવતી નથી ક્યાંય. જો આ જે મૂર્તિ છે ને મારા બે મીન્સ કે 3 ફ્રેન્ડે મને ગિફ્ટમાં આપી છે. અને બહુ જ મસ્ત છે. અંદરનું જે વર્ક છે ને બહુ મસ્ત છે અને શેડોય બહુ મસ્ત લાગે છે. જોકે કલર દિવાલને કલર પેઇન્ટ નથી એટલે બાકી એટલા કોમ્બિનેશન સાથે હોત ને તો બહુ મસ્ત લાગે. આખું એમને મને ગિફ્ટમાં આપ્યું છે. બહુ જ મસ્ત છે. આમાં મમ્મી એની ધૂનમાં બગડે છે. ગઈ એની ધૂનમાં બોલે.
A few moments later. મને મેસેજ કરીને પૂછે છે કે તમે અમારું કામ ચાલુ કર્યું 2 દિવસ ના પડ્યા છે, પૂછે કે કામ ચાલુ કર્યું. મેં તો હા મેં ચાલુ કરી દીધું, પણ નહીં, આજે પણ મેં કામ ચાલુ નથી કર્યું કેમ કે આજ મને કામ કરવાની ઈચ્છા નહોતી. આજે મારે રેસ્ટ કરો તો આગળના 2 દિવસ મારી પાસે બીજું કામ હતું. એટલે ચાલો આપણે વસ્તુ જે લેવા જવાની છે ને લઈ આવે. દૂધ લેવા જવાનું છે તે લેવા પછી લઈને આવશું. ત્યાં આપણો ડિનરનો ટાઈમ થઈ જશે, ડિનર કરશું. ડિનર કરીને પછી આપણે ગરબા ક્લાસમાં જઈશું. ગરબા ક્લાસનો ટાઈમ છે 9 વાગે, 9 થી 10 તો 9 થી 10 આપણે ગરબા ક્લાસમાં જઈશું. એટલે છે ને ત્યાં દૂધ લેવા આવી ગયા છે. આખું ફાર્મ છે. વરસાદના લીધે આ ફાર્મની આખી ગ્રીનરી જો કેટલી મસ્ત છે. અને અહીંયા કંઈ પક્ષી પણ બોલે છે જો. નેચરલ આખું જો, આખું નેચરલ છે, આખું આ ફાર્મ છે. ચાલો આપણે તો જઈએ. દૂધ લઈ લીધું છે. કેવી આ મેડમ ફોનમાં બિઝી છે. કોનો છે ફોન? જય શ્રી કૃષ્ણ. ફોનમાં બિઝી છે એમ. આ અંધારો એટલે પણ આ વરસાદમાં નીચે ડેટકા નહીં હોય હે. અત્યારે કોઈના મોઢામાં નહીં દેખાય, કોઈના નથી દેખાતા. અંધારું અંધારું. પણ આજ જો કેવું મસ્ત લાગે એલી અહીંયા. કાલે મારો પહેલો દિવસ હતો. આજથી અમે જોઈન થઈ. કાલે આનોય પહેલો દિવસ હતો, આજે અમારો પહેલો દિવસ છે. અને આ લોકો તો જૂના છે એટલે અમે એમ 2-3 વર્ષથી જઈએ છીએ. અમને આવડે છે પણ અમે ખાલી રમવા જઈએ છીએ ફી ભરી. અહીંયા સોંગ સારા નથી વગાડતા. સોંગ સારા વગાડે ને તો રમવાની મજા આવે, નકર અહીંયા કંટાળો આવે. સાચી વાત કરે. સોંગ સારા વગાડે તો રમવાની મજા આવે, નકર અહીંયા કંટાળો આવે, ઊંઘ આવે એવું થઈ જાય છે. સોંગ તો એવા જોવે નો આપણે રમવું તો રમવાનું તાન ચડવા જોઈએ. આ તો જીવન હતી એવા ધીમા ધીમા વગાડે ને તમે જવા દો. પતાવીને ગરબા ક્લાસીસેથી ડાયરેક્ટ સોડા પીવા. અહીંયા ક્લાસીસ, અહીંયા સોડાની શોપ. એટલે અમારે ડાયરેક્ટ ત્યાંથી અહીંયા સિંકોલા. અને એને એક વાર વરસાદ ચાલુ છે. વરસાદમાં મારા પગ ખરાબ થઈ ગયો. આ મેડમના અમે લોકોએ કાલે સોડા પીધી હતી રમી. આ મેડમ આજે પહેલો દિવસ છે ને, પહેલો ને છેલ્લો જ ગણવાનો છે. પહેલો ને છેલ્લો દિવસ છે ગરબા ક્લાસીસનો. એટલે એમ કીધું હાલ ને સોડા પીતા જાય, સોડા પી લઈએ. કાલે પીધી હતી પણ મૂકીને. મેં પણ જીરા પીધી, તાર બેને લીંબુ પીધી, તાર ભાઈએ સિંકોલા પીધી. બરાબર. પણ તારે કાલે આવું સોડા પીવા. મને કોઈ કીધું નહોતું ને, હું ઓર્ડરમાં ગઈ હતી. હા, તું કાલ મહેંદીનો ઓર્ડરમાં ગઈ હતી. એટલે અહીંયા ક્લાસીસ, અહીંયા સોડાની શોપ અને બાજુમાં જ ઘર. કાંઈ ઉપાધિ નથી. પણ આજે મારો બીજો દિવસ હતો, બીજો ને છેલ્લો દિવસ છે. પૂરું હવે પૂરું. એટલે કે બીજો ને છેલ્લો દિવસ હવે પૂરું. અને વરસાદમાં ભીના થઈ છે. ઉપર વરસાદ ચાલુ છે. પીવા રેડી થઈ ગયા. અને મને ચોખ્ખી ના પાડી છે, પણ એને જીજુને બતાવવાનું છે, લેવાનું છે. જો આમ તો મોટું અંતાડે જો છે ને. હવે તો પ્રોપર આવી ગયો. લે હા જો શરદી થાય તો વરસાદની સોડાઓ પીવો છો. હા, ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. કાલે મળ્યા નહીં, પાર્કિંગનો નથી કટ કરી નાખ્યું. કાલ રજા, કાલ નહીં હવે હાવ રજા. જા ઈરું તું તે તાર દાદરો ચડો. હાલો બાય બાય.